વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 10થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિમાં જે લેંગ્વેજ ફંક્શન આપેલું છે તેમાં ખાસ કરીને આપણે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી વિશે જોવાના છીએ. સૌથી પહેલા તો પેરેગ્રાફ આપેલો છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ અંડરલાઇન ધ વર્ડ્સ that tell you how often the person does something. એટલે કે યુઝ્યુઅલી અને સમટાઈમ્સ. તો પેરેગ્રાફ આપણે રીડ કરીએ. સાયના નેહવાલ is the first Indian to win a medal 2012 in badminton at the Olympics. સાયના નેહવાલ ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. She always states her winning mantra as hard work. તે હંમેશા પોતાની જીતનું રહસ્ય સખત મહેનત હોવાનું કહે છે. She never thinks about defeat when she is in the game and always tries to win the encounter. તે રમત દરમિયાન ક્યારેય હાર વિશે વિચારતી નથી અને હંમેશા મુકાબલો જીતવાનો પ્રયત્ન કરે છે. However, she never keeps account of titles she wins. પરંતુ તેણે જીતેલા ખિતાબોની ગણતરી ક્યારેય રાખતી નથી. એટલે કે જે કંઈ ટ્રોફી જીતે છે તેની ગણતરી રાખતી નથી. She has a pretty busy schedule and she always sticks to that. તેનું રોજિંદા સમયપત્રક ખૂબ વ્યસ્ત છે અને તે હંમેશા તેનું પાલન કરે છે. She rarely skips her practice sessions. તે ભાગ્યે જ પોતાની પ્રેક્ટિસના જે સેશન છે એ છોડે છે, એટલે કે મિસ કરે છે. She believes that to attain goals one must follow an unwavering and fixed routine every day. તે માને છે કે જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દરરોજ એક સરખી અને નિયમિત દિનચર્યાનું પાલન કરવું જોઈએ. She usually follows 3 sessions in a day, including warm-up exercises and game practice on court. તે સામાન્ય રીતે એક દિવસમાં 3 પ્રેક્ટિસ સેશન કરે છે, જેમાં વોર્મ-અપ કસરત અને કોર્ટ પરની રમતની પ્રેક્ટિસનો સમાવેશ થાય છે. Although she has many hobbies, she often doesn't have time to fulfill her other interest. તેને ઘણા શોખ છે, પરંતુ તેને અન્ય રસની પ્રવૃત્તિઓ માટે ઘણીવાર સમય મળતો નથી. She likes reading short stories and sometimes spends time on watching movies. તેને ટૂંકી વાર્તાઓ વાંચવી ગમે છે અને ક્યારેક ફિલ્મો જોવામાં સમય પસાર કરે છે. હવે અહીં તમે જોઈ શકો છો કે ઓલવેઝ, નેવર, રેરલી, તો આ જે શબ્દો છે એ એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી છે, આવર્તન દર્શાવતા શબ્દો છે. ઓલવેઝનો અર્થ થાય છે હંમેશા. તેવી જ રીતે નેવરનો અર્થ થાય છે ક્યારેય નહીં. અને રેરલીનો અર્થ થાય છે ભાગ્યે જ. ઓફનનો અર્થ થાય છે વારંવાર. સમટાઈમ્સનો અર્થ થાય ક્યારેક. તો આ જે શબ્દો છે તેની આપણે આ લેંગ્વેજ ફંક્શનમાં પ્રેક્ટિસ કરવાની છે. આપણે પ્રશ્ન જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડઝ સાયના થિંક અબાઉટ ડિફીટ ઇન ધ ગેમ? સાયના ગેમમાં હાર વિશે વિચારે છે? તો આન્સર આપીશું નેવર, ક્યારેય નહીં. સેકન્ડ છે, વિચ વિનિંગ મંત્ર ડઝ શી ઓલવેઝ સ્ટેટ? એ કયો જીતવાનો મંત્ર આપે છે? હાર્ડવર્ક. થર્ડ છે, ડઝ શી સ્કીપ હર પ્રેક્ટિસ સેશન? એ ક્યારેય તેના પ્રેક્ટિસ સેશન સ્કીપ કરે છે? રેરલી. ફોર્થ ક્વેશ્ચન છે, હાઉ મેની સેશન્સ ડઝ શી પ્રેક્ટિસ ઇન અ ડે? એક દિવસમાં એ કેટલા પ્રેક્ટિસ સેશન કરે છે? 3. ઇઝ સાયના એબલ ટુ ફુલફિલ હર અધર ઇન્ટરેસ્ટ?
No. And sixth, what does she do? So watch movies sometimes. And reading short stories એ પણ લખી શકાય. સેકન્ડ આપેલું છે look at some of the facts. અહીં અમુક ફેક્ટ આપેલી છે તે જોઈએ. All the crows are black. બધા કાગડા કાળા હોય છે. We rarely find a white crow. સફેદ કાગડો ભાગ્યે જ જોવા મળે છે. તો અહીં rarely એ ધ્યાનમાં રાખીશું. સેકન્ડ છે fish always keep their eyes open. Even when they sleep, they never shut their eyes. માછલીઓ હંમેશા પોતાની આંખો ખુલ્લી રાખે છે. તેઓ સૂતી હોય તો પણ ખુલ્લી રાખે છે. તે ક્યારેય તેની આંખો બંધ કરતી નથી. તો અહીં ઓલવેઝ એટલે હંમેશા થશે અને નેવર એટલે ક્યારેય નહીં. થર્ડ છે it seldom rains in the desert area of Rajasthan. સેલ્ડમ નો અર્થ થાય છે બહુ ભાગ્યે જ. સેલ્ડમ નો અર્થ શું થાય છે? ભાગ્યે જ. તો અર્થ થશે રાજસ્થાનના રણમાં ભાગ્યે જ વરસાદ થાય છે. ફોર્થ, lions frequently enter villages of Gir, but they are never seen in city areas. ગીરના સિંહો વારંવાર ગામમાં આવી જાય છે પરંતુ શહેરોમાં ક્યારેય જોવા મળતા નથી. ફ્રિકન્ટલી એટલે વારંવાર. ફિફ્થ જોઈએ સારસ cranes are always found in winter Gujarat. સારસ છે એ ગુજરાતમાં શિયાળાની ઋતુમાં હંમેશા જોવા મળે છે. And sixth, the Indian elephant usually sleeps for 2 to 3 hours per day. ભારતીય હાથી સામાન્ય રીતે દરરોજ 2 થી 3 કલાક સૂવે છે. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. તો અહીં આપણે ઓલવેઝ, નેવર, રેરલી, યુઝ્યુઅલી અને ફ્રિકવન્ટલી જોયું. તો એ કેટલા સમયે કામ થાય છે તેના માટે આ શબ્દો વપરાય છે. 2B આપેલું છે. તો અહીં પણ ટેબલ આપ્યું છે કે રાઘવ છે એ 3 મહિનામાં એક પણ વખત લાઇબ્રેરી જતો નથી. જુનેદ છે 10 મહિનામાં એક વખત જાય છે. પર્વ છે એ 6 મહિનામાં 2 વખત લાઇબ્રેરી જાય છે. ફ્રેની 3 મહિનામાં 6 વખત લાઇબ્રેરી જાય છે. ઋષિ 3 મહિનામાં 8 વખત લાઇબ્રેરીએ જાય છે. જમશેદ છે એ 1 મહિનામાં 8 વખત લાઇબ્રેરીની મુલાકાત લે છે. રિઝવાના 1 મહિનામાં 12 વખત મુલાકાત લે છે. દિલબર 1 મહિનામાં 26 વખત મુલાકાત લે છે. અને ખુશ્બુ છે એ 1 મહિનામાં 30 વખત લાઇબ્રેરીની મુલાકાત લે છે. તો હવે તેના આધારે અહીં આપણે વાક્યો જોઈએ તો રાઘવ ડઝન્ટ ગો ટુ લાઇબ્રેરી. તો નેવર. રાઘવ ક્યારેય લાઇબ્રેરી જતો નથી તો તેના માટે આપણે કહી શકીએ કે નેવર એટલે કે ક્યારેય નહીં. તેવી જ રીતે જુનેદ ડઝન્ટ વિઝિટ ધ લાઇબ્રેરી અનલેસ ઇટ નેસેસરી. જુનેદને જરૂરી ન હોય ત્યાં સુધી જતો નથી તો આપણે કહી શકીએ ઓલમોસ્ટ નેવર, ક્યારેય નહીં, ભાગ્યે જ જતો. પર્વ વિઝિટ્સ લાઇબ્રેરી વન્સ ઇન 2-3 months. પર્વ છે એ 2-3 મહિને એક વખત લાઇબ્રેરી જાય. તો સેલ્ડમ અથવા રેરલી જેનો અર્થ થાય છે ભાગ્યે જ. ફ્રેની પ્રિફર્સ ટુ રીડ એટ હોમ. ફ્રેની ઘરે વાંચવાનું પસંદ કરે છે. સી વિઝિટ્સ લાઇબ્રેરી ઓનલી ટુ બોરો બુક્સ. એ માત્ર બુક બદલવા માટે જ લાઇબ્રેરી જાય છે. તો અહીં આપેલું છે ઓકેશનલી, તો જેનો અર્થ થાય છે પ્રસંગોપાત. પાંચમું છે રિષિ ઇઝ નોટ રેગ્યુલર બટ મેની ટાઈમ્સ હી રીડ્સ એટ લાઇબ્રેરી એઝ વેલ. તો સમટાઈમ્સ, ક્યારેક. જમશેદ વિઝિટ્સ લાઇબ્રેરી ઓલમોસ્ટ ટ્વાઇસ અ વીક. જમશેદ છે એ અઠવાડિયામાં 2 વખત લાઇબ્રેરીની મુલાકાત લે છે. તો ત્યાં આપણે ફ્રિકવન્ટલી તો વારંવાર એવું કહી શકીએ. રિઝવાન રેગ્યુલરલી વિઝિટ્સ લાઇબ્રેરી. તો ઓફન, તો તેનો અર્થ પણ વારંવાર થશે.
દિલબર વિઝિટ્સ લાઇબ્રેરી એવરી ડે એક્સેપ્ટ ઓન હોલિડે. તો ઓલમોસ્ટ, ઓલવેઝ અથવા યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે. એન્ડ ખુશ્બુ વિઝિટ્સ લાઇબ્રેરી એવરી ડે. તો અહીં આપણે લખ્યું ઓલવેઝ. થર્ડ આપેલું છે, તો થર્ડમાં આપણે સેન્ટેન્સના આધારે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી લખવાની છે. તો ફર્સ્ટ આપેલું છે, જૈમિન યુઝ્યુઅલી ડઝ હિઝ હોમવર્ક. જૈમિન સામાન્ય રીતે હોમવર્ક કરે છે. રવિન્દ્ર ઓલવેઝ ડઝ હિઝ હોમવર્ક. રવિન્દ્ર હંમેશા તેનું હોમવર્ક કરે છે. દીપક નેવર ડઝ હિઝ હોમવર્ક. દીપક ક્યારેય હોમવર્ક કરતો નથી. તો હુ ઇઝ અ રેગ્યુલર સ્ટુડન્ટ. તો રેગ્યુલર સ્ટુડન્ટ કોણ થશે? રવિન્દ્ર. સેકન્ડ છે, શહેનાઝ સેલ્ડમ વોક્સ ટુ સ્કૂલ. શહેનાઝ ભાગ્યે જ ચાલીને શાળાએ જાય છે. મહિમા ઓફન વોક્સ ટુ સ્કૂલ. મહિમા ઘણીવાર ચાલીને શાળાએ જાય છે. રીના વોક્સ ટુ સ્કૂલ સમટાઈમ્સ. રીના ક્યારેક ચાલીને શાળાએ જાય છે. હુ પ્રિફર્સ ટુ ગો ટુ સ્કૂલ બાય બસ મોર ધેન ધ અધર ટુ. તો બાકીના બે કરતા કોણ વધારે બસમાં જાય છે? તો આપણો આન્સર થશે શહેનાઝ. થર્ડ આપેલું છે, શ્યામલભાઈ યુઝ્યુઅલી ટેક્સ બટરમિલ્ક વિથ લંચ. શ્યામલભાઈ છે એ લંચમાં સામાન્ય રીતે છાશ લે છે. કિશનભાઈ સમટાઈમ્સ ટેક્સ બટરમિલ્ક વિથ લંચ. તો કિશનભાઈ છે એ ક્યારેક છાશ પીવે છે. રમેશભાઈ ઓલવેઝ ટેક્સ બટરમિલ્ક વિથ લંચ. રમણભાઈ હંમેશા છાશ પીવે છે. તો હુ ઇઝ ફોન્ડ ઓફ બટરમિલ્ક અમંગ ઓફ ધેમ. તો છાશનું શોખીન કોણ છે? તો ઓલવેઝ કોણ આવે છે? રમણભાઈ. તો આપણે આન્સર આપીશું રમણભાઈ. ફોર્થ, મોનાઝ ગ્રાન્ડમધર સમટાઈમ્સ ટેક્સ અ વોક આફ્ટર ડિનર. મોનાના દાદી ક્યારેક જમ્યા પછી ચાલે છે. હર બ્રધર ઓલવેઝ રન્સ 5 કિલોમીટર્સ ઇન ધ મોર્નિંગ. તેનો ભાઈ દરરોજ સવારે 5 કિલોમીટર દોડે છે. શી હાર્ડલી એવર ડઝ એક્સરસાઇઝ. તે ભાગ્યે જ એક્સરસાઇઝ કરે છે. હુ ઇઝ મોર હેલ્થ કોન્શિયસ. સૌથી વધારે તંદુરસ્તી પ્રત્યે સજાગ હોય એવું કોણ છે? તો આન્સર થશે મોનાઝ બ્રધર. ફિફ્થ આપેલું છે, જતીન ઇઝ સેલ્ડમ લેટ ટુ વર્ક. જતીન ભાગ્યે જ કામમાં મોડો પડે છે. આરવ ઇઝ યુઝ્યુઅલી લેટ ટુ વર્ક. આરવ સામાન્ય રીતે મોડો પડે છે. દેવ ઇઝ સમટાઈમ્સ લેટ ટુ વર્ક. દેવ ક્યારેક મોડો પડે છે. હુ ઇઝ લાઇકલી ટુ બી સ્કોલ્ડેડ બાય ધ બોસ. તો બોસનો ઠપકો કોને આવશે? આરવને. કારણ કે આરવ છે એ સામાન્ય રીતે મોડો જ હોય છે. સિક્સ્થ છે, મોહિત રેરલી રીડ્સ ઇંગ્લિશ ન્યૂઝપેપર. મોહિત ક્યારેક જ ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે. રિષિ યુઝ્યુઅલી ગોઝ થ્રુ ધ હેડલાઇન્સ ઓનલી. રિષિ માત્ર હેડલાઇન વાંચે છે. નવીન ઓલવેઝ પ્રિફર ટુ રીડ ગુજરાતી ન્યૂઝપેપર. નવીન હંમેશા ગુજરાતી ન્યૂઝપેપર વાંચવાનું પસંદ કરે છે. હુ સ્પેન્ડ્સ મોર ટાઈમ ઓન રીડિંગ ઇંગ્લિશ ન્યૂઝપેપર. તો સૌથી વધુ સમય અંગ્રેજી ન્યૂઝપેપર વાંચવામાં કોણ પસાર કરે છે? તો આન્સર થશે રિષિ. નાવ સમટાઈમ્સ, રેરલી, ઓલમોસ્ટ તેનો યુઝ કરીને આપણે જવાબ આપવાના છે. તો ફર્સ્ટ આપેલું છે, હાઉ ઓફન ડુ યુ ગેટ અપ બિફોર 6 AM. 6 વાગ્યા પહેલા તમે ક્યારે જાગો છો? તો સમટાઈમ્સ. હાઉ ઓફન ડુ યુ અરાઈવ ઓન ટાઈમ એટ સ્કૂલ? ઓલવેઝ. હાઉ ઓફન ડુ યુ વોચ ટીવી? ઓલમોસ્ટ ઓલવેઝ. હાઉ ઓફન ડુ યુ વિઝિટ અ ટેમ્પલ, મોસ્ક ઓર અ ચર્ચ? Occasionally. How often do you fail to do your homework? Rarely. How often do you go to bed before 9 p.m.? Seldom. How often do you leave the book open while going to sleep? Never.
How often do you use English while talking to your friends? Frequently. How often do you dream of becoming famous? Often. And last, how often do you read stories about famous people? Sometimes. ખાલી જગ્યા પૂરવાની છે. Yuvraj amazes me. He is never sad. He always seems so happy. Sophia is fond of reading novels. Her vocabulary is good, but sometimes she uses dictionary to look for meanings of the new words. Third, Faisal is good at English. He seldom makes any grammatical errors. Fourth, Kunjal is the best singer of our school. He always attends his music classes. Fifth, Disha is a brilliant athlete. She never skips her practice sessions. Sixth આપેલું છે read the sentences and notice the difference in the word order. અહીંયા બે પાર્ટ આપેલા છે અને બંનેમાં આપણે વર્ડનો જે ક્રમ છે એ જોવાનો છે. તો અહીં ફર્સ્ટ આપણે જોઈએ તો I am always hungry when I wake up. તો અહીં to be ત્યારબાદ always આવે છે. I always feel hungry when I wake up early. તો અહીં always પહેલા આવ્યું અને ત્યારબાદ main verb આવે છે. Vikram is usually on time at school. Vikram usually reaches the school on time. અહીં is usually છે, અહીં usually reaches છે. Our teacher is often the first to arrive at school. તો is પછી often આવ્યું. Our teacher often arrives early at the school. તો often પછી main verb આવ્યું. I am sometimes shy around new people. તો to be ત્યારબાદ sometimes. I sometimes avoid going to parties. તો sometimes ત્યારબાદ main verb. Pankti is rarely absent from the school. Pankti rarely misses any class. Vikram and Akram are seldom on time. They seldom pass a test. We are never at the school after 6 p.m. We never stay back at the school after 6 p.m. તો અહીં આપણે જોયું તો જે લેફ્ટ સાઈડનો પાર્ટ છે તેમાં આવે છે કર્તા, ત્યારબાદ ટુ બી આવે છે અને ત્યારબાદ એડવર્બ ઓફ ફ્રીક્વન્ટ. જમણી બાજુ જોઈએ તો કર્તા આવે છે, ત્યારબાદ એડવર્બ આવી જાય છે અને એડવર્બ ઓફ ફ્રીક્વન્ટલી અને ત્યારબાદ વર્બ V1 આવે છે. તો હંમેશા યાદ રાખવાનું કે જો ટુ બી આવતું હોય તો આપણે જે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે એ હંમેશા ટુ બી પછી આવશે અને જો મેઇન વર્બ આવતું હોય તો મેઇન વર્બની પહેલા એટલે કે કર્તાની અને વર્બની વચ્ચે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી આવશે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.